નમસ્કાર મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્યને કુદરતી વિશાળ જળ સંપત્તિ બક્ષેલ છે. આ વિશાળ જળ રાશિમાં જુદી જુદી જાતિના મત્સ્યનો કુદરતી રીતે ઉછેર થાય છે અને માછીમારો પ્રમાણિક રીતે વર્ષોથી આ જળ રાશિમાંથી પોતાની આજીવિકા માટે માછીમારી કરતા આવ્યા છે. પરંતુ કુદરતી મત્સ્યપાલનની પણ અમુક મર્યાદાઓ છે અને આ રીતે મળતા ઉત્પાદન દ્વારા નિરંતર વધતી જતી વસ્તીની જે વધતી જરૂરિયાતો છે એને સંતોષવી અત્યારે મુશ્કેલ છે. એટલે આ મુશ્કેલીને નિવારવા માટે મત્સ્ય ઉછેરની અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિકાસ અત્યારે થયો છે અને આવી જ મત્સ્યપાલનની એક પદ્ધતિ છે સંકલિત મત્સ્યપાલન. આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર આરવી બોરીચાંગર સાહેબને. સાહેબ કામધેનુ યુનિવર્સિટીની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય નવસારી ખાતે સહપ્રાધ્યાપક અને વડા તરીકે કાર્યરત છે અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો આપણે સાહેબને વિનંતી કરીએ કે આપણી સાથે જોડાયેલા મત્સ્યપાલકોને સંકલિત મત્સ્યપાલન આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર બોરીચાંગર સર. નમસ્તે બેન, આપનો ખૂબ ખૂબ આભાર શ્રદ્ધા મેડમ અને માનનીય ડી સાહેબ અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ મને સંકલિત મત્સ્યપાલન વિશે બોલવાની અહીંયા તક મળે છે. આપણે સીધું જ આના વિશે વાત કરીએ તો પહેલાં તો આપણે પ્રશ્ન થાય કે સંકલિત મત્સ્યપાલન એટલે શું ભાઈ? તો શુદ્ધ ગુજરાતીમાં આપણે વાત કરીએ તો કે બે કે તેથી વધુ ખેતી અથવા તો ફાર્મિંગ પદ્ધતિને એક સાથે સંકળી લેવામાં આવે અને તેમાંથી જે ઉત્પાદન આપણે મેળવીએ એ સામાન્ય ઉત્પાદન કરતાં વધુ હશે, કારણ કે બે ફાર્મિંગ સિસ્ટમ છે. એટલે આ પદ્ધતિમાં જો માછલી એ મુખ્ય ઘટક તરીકે લેવામાં આવે તો તેને આપણે એમ કહી શકીએ ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ, એટલે સંકલિત મત્સ્યપાલન કહેવામાં આવે છે, કારણ કે માછલીનું ઉપર વધુ ફોકસ છે. આમ જોઈએ તો જળ ખેતી, જેને આપણે એકવા એટલે ઇંગ્લિશમાં એકવા કહીએ જળને, અને કલ્ચર એટલે ખેતી. તો જળ ખેતી જે છે એની સાથે આપણે જોઈએ તો ખેતી તથા પશુપાલન તો ઓલરેડી કરવામાં આવે જ છે અત્યારના, પણ એની સાથે જો આપણે એક્વાકલ્ચર જોઈન કરવામાં આવે તો ઓછા જોખમે વધુ ઉત્પાદન તથા આવક આપણને મળી શકે. પછી એક બીજી વસ્તુ એ છે કે એક યા બીજી ખેતી પદ્ધતિનો જો વેસ્ટ જે છે, એટલે કે નકામો કચરો જે છે, એ એકબીજામાં એનો ઉપયોગ થઈ શકે છે. હું ખાલી અહીંયા એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે ગાય કે ભેંસ આપણે હોય તો એનું છાણ છે તો એ તમે એની રબડી કરીને તળાવમાં નાખો તો તળાવમાં લીલ અને પ્લવકો પેદા થશે ને એ માછલીનો ખોરાક છે. એટલે એકનું વેસ્ટ બીજા માટે બેસ્ટ, એમ પણ આપણે કહી શકીએ. આ ખેતી જે છે એનો આપણે જોઈએ તો પ્રાચીન કાળથી આનો અમલ થતો આવે છે, એટલે એને પ્રાચીન ઉદ્યોગમાંનો એક ઉદ્યોગ કહેવામાં આવે છે. અને દુનિયાની વાત કરીએ તો દુનિયામાં છેલ્લા એકાદ બે દાયકામાં આ પદ્ધતિને છે ને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. એનું કારણ એ છે કે હવે દિન પ્રતિદિન જમીનના રિસોર્સ છે એ ઘટતા જાય છે, તો જમીન પાણી બધું એક સાથે કરવામાં આવે તો વધુ સારું એનું પેલું થઈ શકે એમ છે. તો આપણે દુનિયાની વાત કરીએ તો ચીન, પોલેન્ડ, જર્મની, હંગેરી, થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશના ખેડૂતો જે છે એ આ પદ્ધતિથી સંપૂર્ણ રીતે પરિચિત છે. જ્યારે આપણા દેશમાં આ પ્રકારનું જે પદ્ધતિ અથવા આ પ્રકારનું મત્સ્યપાલન છે હજુ સુધી વ્યવસાયિક સ્તરે પહોંચ્યું નથી, એમ કહીએ તો વાંધા સરખું નથી. રાજ્યની તો એમાં જ દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં આ પદ્ધતિ જો અપનાવવામાં આવે તો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે તેવું મને લાગે છે. આપણે વર્ષોથી કહેતા આવીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને આમ જોઈએ તો 60% લોકો લગભગ 60%થી વધુ લોકો જે છે એ ગામડામાં રહે છે અને ખેતી પાડી અને પશુપાલન તો કરે જ છે અને એના ઉપર જ નિર્ભર રહેતા હોય છે. હવે આ જમીનો જે છે એના ભાગલા પડતા, બાપ દાદાના જમીનો જે છે એના ભાગલા પડતા પડતા હવે નાના ટુકડાઓ એટલે કે માર્જિનલ ખેડૂતો તરફ આપણે જમીન તરફ વધી રહ્યા છીએ. એટલે આવા જે નાના નાના ટુકડાઓ ધરાવતા જમીનના ખેડૂતો છે એમની પાસે ઢોર ઢાખર હોય છે, અને કેટલાક ગ્રામીણો આની સાથે સાથે મરઘા ને બતકા અને એનો પણ ઉછેર કરતા હોય છે. એક ભારતની જે સમસ્યા એ છે કે આપણે ચીનને વસ્તીની દ્રષ્ટિએ ચીનને ક્રોસ કરી ગયા છીએ. એટલે
33 એટલે 133 કરોડ જનસંખ્યા આપણે પહોંચી ગયા છે, અને હજી પણ ભવિષ્યમાં જનસંખ્યા વધશે તો આપણે જમીન ઘટવાની છે ભવિષ્યમાં, અને માણસોની સંખ્યા વધશે તો એને કારણે ખોરાકની સમસ્યા પણ ઉત્પન્ન થવાની છે, બરાબર ને? તો આને પહોંચી વળવા માટે આપણે આવા પદ્ધતિને અપનાવી પડશે. જો મછલી પાલનની સાથે આપણે ખેતી પશુપાલન કરવામાં આવે તો પહેલું તો આપણે પોષણક્ષમ આહાર એટલે કે ખાદ્ય પદાર્થમાં વધારો થશે, તેમજ ગ્રામ્ય સ્તરે ખેડૂતોના પોતાના ખોરાકની પૌષ્ટિકતાના સ્તર પણ સુધરશે. કારણ કે માછલીમાં પ્રોટીન, મિનરલ્સ, એમિનો એસિડ, વિટામિન્સ બધું જ આવેલું છે, અને આવક તો બમણી થશે જ. તો રાજ્ય અને દેશમાં આ જો પદ્ધતિ વધે તો બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરવામાં પણ આપણને સહયોગ મળે. અને ગામમાં આવેલ ગામ તળાવો, ખેત તલાવડીઓ જે જુદી જુદી સરકારની યોજના હસ્તક ખેત તલાવડીઓ પોતાની જમીનમાં બનાવેલી હોય તો એમાં પાણીનો સંગ્રહ થાય, એમાં માછલી, ફળો, શાકભાજીઓ, ખેતી, મરઘા, મત્સ્યપાલન, બતક પાલન, પશુપાલન આ બધું જ એક સાથે થાય તો ખેડૂતોને ખૂબ જ લાભ મળી શકે તેમ છે. એટલે હમણાં જ મેં કીધું એના આપણે જોઈએ કે સંકલિત મત્સ્ય પાલનથી થતા લાભ ક્યાં ક્યાં હોઈ શકે, તો કે ઉત્પાદનમાં વધારો, સારી આવક, રોજગારી માટેની નવી તકો પ્રાપ્ત થશે, ખેડૂતોના પરિવાર માટે ખોરાકની પોષક આહારના સ્તરમાં સુધારો થશે. એક ખેતીમાં જો નુકસાન થાય તો બીજી ખેતીમાં આવક થવાના કારણે નુકસાનમાં ઘટાડો થશે. એટલે આ એક પોઝિટિવ છે કે આપણે હંમેશા થોડી ને થોડી આવક તો રહીએ જ જો એક નુકસાન જાય તો. ખેડૂતોના દેખરેખ હેઠળ જ સંપૂર્ણ કાર્ય થશે, કારણ કે એની ઘરની આજુબાજુ જ આ બધું હશે. ખર્ચની અપેક્ષામાં લાભ મળવાની સંભાવનાઓ ખૂબ જ વધશે. આમ જોઈએ તો સંકલિત મત્સ્ય પાલનથી કોઈ નુકસાન નથી થતું, તેમ છતાં અહીંયા ઘણી વખત એવું જોવા મળે કે ખેતીને કારણે એક ઉત્પાદન નષ્ટ થવાથી તેની અસર બીજા ઉત્પાદન પર પડી શકે. માની લ્યો કે જે એગ્રીકલ્ચર ક્રોપ છે એ ફેલ ગયો તો હવે એમાં ઘાસચારો ન મળે તો ઢોરને ઘાસચારો ન મળે, ઢોરને ઘાસચારો ન મળે તો ત્યાં નુકસાન થાય, અને તો છાણની આવક ઓછી થઈ જાય, અથવા તો પાંદડા જે છે એ આપણે તળાવમાં નાખવાના હોય તો એ ઓછા થઈ જાય. જો દુષ્કાળ આવે તો તળાવના પાણી સુકાઈ જાય તો આપણે જે એમાં માછલી નાખી હોય એમાં, એટલે એવી રીતની સંભાવનાઓ રહેલી છે. બીજી વસ્તુ છે કે જો સ્થાનિક બજાર, ઉચ્ચ સ્તરીય સ્થાનિક બજાર હોવું જરૂરી છે, કારણ કે જે વિસ્તારમાં માછલી ખાતા ન હોય અને ત્યાં તમે માછલી ખેતીવાડી સાથે પશુપાલન અને માછલી કરો ને એના ભાવ તમને મળતા ન હોય તો, અથવા તો એની બજાર જ ન હોય તો સીધી અસર પડી શકે છે. આ સંકલિત મત્સ્ય પાલનના આમ જોઈએ તો બે મુખ્ય સિદ્ધાંતો છે, ઘણા નાના મોટા છે પણ બે મુખ્ય સિદ્ધાંતો છે કે નકામા કચરાનું પુનરાવર્તન, રિસાયકલિંગ. એક ખેતીમાંથી કાઢેલો કચરો અથવા નકામો પદાર્થ જે છે એ બીજી ખેતી માટે કે બીજી પ્રણાલી માટે એ ઉપયોગી બને છે. અહીંયા એક ઉદાહરણ મેં મૂકેલું છે કે મરઘાના મળમૂત્ર જે છે એ માછલીના તળાવમાં નાખતા તેમાંથી લીલ, આલ્ગી આપણે કહીએ ઇંગ્લિશમાં, પ્લવકો એ છે એ માછલીનો ખોરાક બનશે. તો એક એ છે ઓછી જમીનનો વધુમાં વધુ કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકીએ. તો અહીંયા એક મોડલ, એક ઇંગ્લિશમાં એક રેફરન્સ બુકમાંથી મેં મોડલ કાઢેલું છે આ. તો એમાં તમે જોવો છો કે વચ્ચે જે મુખ્ય ઘટક આપણે અહીંયા પાણી જે છે એનો ફિશ પોન્ડ બતાવેલું છે, અને લગભગ 3-4 હેક્ટરનું ફિશ પોન્ડ હોઈ શકે. એમાં પાણી ભરેલું હોય, એના પાણીના ફરતા જે છે એ પાડાઓ આવેલા છે, અને પાણી જે છે એના નીચેના અથવા તો એના ડાઇકમાંથી જે આઉટલેટ જતો હોય એ સીધો જ પિયતમાં જાય, એવી આમાં વ્યવસ્થા કરવામાં આવેલી હોય. તો જો તમે કે એના પાડા ઉપર શાકભાજીના ક્રોપ આપણે કરી શકીએ, એના પાડાની આજુબાજુ જે છે તમે જોઈ શકો છો ઉપર કે પોલ્ટ્રીનો શેડ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. પાડા ઉપર ફ્રૂટ વેજીટેબલ્સનો આપણે વાવેતર કરીએ તો એમાંથી આપણને શાકભાજી, ફળ અને એમાંથી લાકડું પણ મળી શકે છે. આપણે તળાવના કાંઠા ઉપર જ અથવા તળાવને સંલગ્ન જ આપણે ડક એટલે કે બતકાનો આપણે શેડ બનાવીએ તો એમાંથી આપણને ડકનું મીટ એટલે કે બતકનું મીટ અને એના ઈંડા પણ મળશે.
અને તમે જુઓ કે આજુબાજુ આપણે ફોડર એટલે કે ઘાસચારો જો આપણે વાવીએ તો ઘાસચારામાં ઘાસ ઉત્પન્ન થશે. એ પશુપાલનમાં બફેલોને કે એના ગાયના કે ભેંસના તબેલા બનાવ્યા હોય એ પણ એને પાળાની નજીક જ હોય. તો એને આપણે ખોરાકમાં જશે ને એવી જ રીતના બફેલો કે એનું જે આપણે છાણ છે એનો ઉપયોગ આપણે બાયોગેસ પ્લાન્ટમાં પણ આપણે કરી શકીએ. અને એની સ્લરી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ વાત કરશું. એ ખાતર તરીકે ઉપયોગ થાય છે અને એમાંથી લાઇટ પણ બને અને કુકિંગ પણ કરી શકીએ. એટલે આમ જુઓ તો એમાંથી તમને બતકા, મરઘા, એના ઈંડા, દૂધ, માછલી, શાકભાજી, ફળ આ બધું જ એક જગ્યાએથી મળી જાય. એટલે લગભગ સંકલિત મત્સ્યપાલન પદ્ધતિથી અંદાજિત 40 થી 50 કિલોગ્રામ જો જૈવિક કચરો છે ને એને 1 કિલોગ્રામ માનવ ઉપયોગી પ્રોટીન સભર માછલીમાં આપણે રૂપાંતર કરી શકાય એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. હવે જે મેં હમણાં વાત કરી કે બધું આપણે છાણ ને આ ને તેને ખોરાક ને તળાવમાં નાખશું તો તળિયામાં જમા થયેલ કાપ જે છે એનો આપણે ઉપયોગ ખાતર તરીકે કરી શકીએ છીએ. તળાવનું પાણી પણ ફળદ્રુપ હશે એટલે એનો સિંચાઈમાં ઉપયોગ કરી શકીએ. દૂધાળા પશુઓ માટે એમાંથી ઘાસચારો ઉત્પાદન કરવામાં અને મરઘા અને માછલી માટે જે ખોરાક કે અનાજ ઉત્પન્ન કરવામાં એનો સિંચાઈમાં એનો પાણીનો ઉપયોગ થઈ શકે છે. તળાવના પાડા ઉપર આપણે મેં હમણાં જ વાત કરી એમ ફળ, ફૂલ, શાકભાજી વગેરે પણ આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આમ જોઈએ તો આખું બધું જ આ પદ્ધતિથી આપણે ઘણું બધું મોટું ઉત્પાદન મેળવી શકીએ એમ છીએ. તો આપણે પ્રશ્ન એ આવે કે આ સંકલિત મત્સ્યપાલનની તકો કેવી છે ભાઈ? કારણ કે એના જો ઓપોર્ચ્યુનિટીઝ હોય તો આપણે આ કરાય. તો આપણે ભારતની વાત કરીએ કે આપણા રાજ્યની વાત કરીએ તો જૈવિક અને ભૌગોલિક પરિસ્થિતિ જે છે ને એક અનોખી વિશિષ્ટતા આપણામાં જોવા મળે છે. વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓમાં જુદા જુદા પ્રકારના શાકભાજી, ફળ, ફૂલો અને અનેક પ્રકારના પશુ પંખીઓ આપણે આજુબાજુ મળી આવે છે. તો ભારતમાં સંકલિત મત્સ્યપાલનની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. બસ એના માટે આવા અવેરનેસ પ્રોગ્રામ કરવાની જરૂર છે, તાલીમો કરવાની જરૂર છે. રાજ્ય તથા દેશના ખેડૂતો જે છે એ અમુક પ્રણાલી તો અપનાવે જ છે. ખેતીવાડી સાથે પશુપાલન કરે તો એમાં આ 2-3 ઘટકો વધારી દેવાના છે એટલે સહેલાઈથી અપનાવી શકે એમ છે. અને મીઠા પાણીનું મત્સ્યપાલનની વાત કરું તો એ તો જૈવિક કચરા એટલે કે પશુમાંથી ઉત્પન્ન થતું ગાય ભેંસનું જાણ, ઘેટા બકરાની અગાર, ખેતીના પાકોના પાંદડા, મગફળીનો ખોળ, ચોખાની ખુશ્કી આ વગેરે જે છે એ માછલીનો ખોરાક તરીકે કે એના માટે જ ઉપયોગ કરવામાં આવે જ છે ઓલરેડી. તો આમ જોઈએ તો ગુજરાતમાં એક ડેટા એવો છે કે આશરે 110 મિલિયન ટન વનસ્પતિજન્ય અને 400 મિલિયન ટન પ્રાણીજન્ય એટલે કે છાણ, અગાર વગેરે જૈવિક કચરો ઉદ્ભવે છે એમ કહે તો ચાલે. અને બીજી બાજુ ગુજરાતમાં ઘણી બધી સુગર ફેક્ટરી છે, ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે. આમાંથી પણ બહોળા પ્રમાણમાં જૈવિક કચરો પેદા થાય છે. તો આ જૈવિક કચરાને જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી એને વિઘટિત કરીએ, રિસાયકલિંગ કરીએ અને જો મત્સ્ય ઉછેરમાં એનો ઉપયોગ કરીએ અથવા તો બીજી પ્રણાલીમાં કાર્યક્ષમ ઉપયોગ કરીએ તો મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદન પણ વધારી શકશું અને આપણે ઓર્ગેનિક ખેતી તરફ પણ આપણે જઈ શકશું. તો પેલો આપણે આ બધા જ માટે આપણે હવે જોઈએ કે કઈ કઈ ખેતી, કઈ કઈ પ્રણાલી આપણે આવી રીતના કરી શકીએ છીએ. તો પેલું આપણે લઈએ ડાંગરની ખેતી સાથે મત્સ્ય ઉછેર. તો ડાંગર જે છે કારણ કે ડાંગર લગભગ આ ધાન જે છે એ આખા દુનિયામાં લગભગ 1.6 અબજ લોકોનો મુખ્ય ખોરાક તરીકે ઉભરી આવે છે. અને એશિયાના દેશોમાં આ ડાંગરની ખેતી જે છે એ 90% ઉત્પાદન એમાંથી થાય છે. ડાંગરના ખેતરોમાં આપણે આમ પણ જોઈએ ને તો કુદરતી રીતે ઘણી જગ્યાએ ઉછેર થતી માછલીઓને પકડવાની વર્ષો જૂની પદ્ધતિ છે. હા, એમાં પાણી ભરાઈ જાય ને એમાં માછલી પણ એ પાણીની હારે આવે ને એમાંથી પકડાશ કરતા હોય છે. આમ જોઈએ તો સૌપ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં છે ને ડાંગરના ખેતરોની હારે મત્સ્ય બીજ સંગ્રહ કરી અને મત્સ્ય ઉછેરની શરૂઆત કરવામાં આવેલી હતી. અને ભારતમાં લગભગ આપણા જે રેફરન્સીસ છે એના ઉપરથી એમ સાબિત થયું છે કે 1500 વર્ષ પહેલા આપણે આ જે છે ડાંગર સાથે મછલી પાલન કરતા થયા છીએ. આ કયા વિસ્તારમાં આ અનુકૂળ રહે તો કે જ્યાં 80 સેન્ટીમીટર થી વધુ વરસાદ પડતો હોય એવી જગ્યાઓ કે એવા પ્રદેશો છે એમાં વધુ દિવસો સુધી પાણી ભરાઈ રહે ત્યાં માછલી સાથે ડાંગરની ખેતી લાભદાયી નીવડી શકે છે. ડાંગરના ખેતરોમાં જોઈએ તો વર્ષના 3 થી 8 માસ સુધી પાણી રહે આમ જોઈએ તો.
અને ઘણા ખેતરોમાં ડાંગરની લણણી બાદ પણ પાણી રહેતું હોય છે. તો આવા ખેતરો જે છે એમાં ડાંગર સાથે આપણે મત્સ્ય ઉછેર કરવાની ખૂબ જ તકો રહેલી છે. એવી જ રીતના મિડલ ગુજરાતની વાત કરું, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં ડાંગરની ખેતી જે છે વર્ષમાં 6-8 માસ સુધી પાણી રહેતું હોય ત્યાં આ પદ્ધતિ અપનાવવાથી ખેતીની ઉપરાંત મત્સ્યપાલનની વધારાની આર્થિક ઉપાર્જન આપણે મેળવી શકીએ એમ છીએ અને રોજગારીની તકો પણ વધશે. તો આ મેં ફોટોગ્રાફ્સ અહીંયા મૂકેલો છે. એવી રીતના આપણે ડાંગરના અમુક ખેતરો તૈયાર કરવા પડે, પાડા ઊંચા કરવા પડે. હા, તો ડાંગરની પ્રજાતિઓની આપણે વાત કરીએ તો આ પ્રકારની ખેતીમાં ડાંગરની લાંબી અથવા ઊંડા પાણીમાં ઉગતી જાતને જો પસંદ કરવામાં આવે તો વધુ સારું રહે. જલ્દી 1, જલ્દી 2, જલમગ્ન છે, જયસૂર્યા છે, 61-25 કેરેલાની પ્રજાતિ છે, પાણીધન છે, CR2 260 છે, આવી વગેરે પ્રજાતિ આપણે એનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. સાથે સાથે કટલા, રોહુ, કટલા, મૃગલ, કોમન કાર્પ, માગુર આ માછલીઓ જે છે એ જો ઉછેરવામાં આવે તો એમાં એનું ઉત્પાદન વધી શકે એમ છે. એમાંય પણ ખાસ કરીને કોમન કાર્પ અને માગુર જો ડાંગરના છોડમાં થતા કીડા મકોડાને પણ ખાઈ જાય અને કીટકોના પ્રકોપથી ડાંગરના પાકને પણ બચાવી શકાય. તો આવી માછલીઓ જે છે એ બોટમ ડ્વેલિંગ છે, કાદવમાં રહેતી હોય તો એને આમાં વધુ ઉત્પાદન પણ મેળવી શકીએ એમ છીએ. ડાંગર સાથે મત્સ્ય પાલનનું જે વ્યવસ્થાપન છે તો એના માટે આપણે ખાડા કરવા પડશે, જેથી એમાં પાણી ભર્યું રહે. એટલે 3 થી 4 ફૂટના લંબાઈ ધરાવતા અને ઊંડાઈ 4 ફૂટની ધરાવતા હોય એવા આપણે એપ્રિલ-મે માસમાં આવા ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. અને ખેતરમાં પાણી ભરાયેલું રહે તે માટે ખેતરના પાડાઓ ચારે બાજુથી થોડા ઊંચા કરી લેવા પડશે આપણે. અને ડાંગરની રોપણી થયા બાદ જુલાઈ મહિનામાં જે છે માછલીના નાના બચ્ચા, એને સ્પોન કહેવાય, 72 કલાકના હોય અથવા તો એનાથી મોટા હોય અને 1 ઇંચના હોય એને ફ્રાય કહેવાય. તો એવા 5-6 હજાર પ્રતિ હેક્ટરના દરથી આપણે બચ્ચા એમાં છોડી શકીએ છીએ. અને વધુ પાણી રહેતું હોય તો આપણે મોટા બચ્ચા પણ છોડી શકીએ છીએ. અને માછલીઓને પૂરા ખેતરમાં ફરવાની સુવિધા મળશે. તેથી જરૂરી માત્રામાં કુદરતી ખોરાક પણ મળી રહે છે. અને ખેતરમાં પાણી લગભગ 4 થી 8 સેન્ટીમીટર જેટલું ભરેલું રાખવું, એટલે ખાડામાં પણ લગભગ 5 ફૂટ જેટલું પાણી રહે. ડાંગરને જ્યારે લણણીનો સમય આવે ત્યારે પાણી સુકાઈ જાય છે અને આ સમયે બધી માછલીઓ ચારે તરફથી જે ખાડા આજુબાજુ કરેલા છે કે પેલા નીક કરેલી છે એની અંદર ચાલી જાય છે. એટલે લગભગ 15 થી 20 દિવસના અંતરે માછલીના જે નાના બચ્ચા નાખેલા છે એ ફ્રાય કે એડવાન્સ ફ્રાય થઈ જાય તો એને અમુક અંતરે કાઢી લેવામાં આવે છે અને એને ફ્રાય ટુ ફિંગરલિંગ કરવા માટે નર્સરીમાં કે બીજે એને આપણે સ્ટોકિંગ કરી શકીએ છીએ. હવે આમાંથી લગભગ નાની મોટી માછલી જેવું તમારું તળાવ જો વચ્ચે ખાડો કરેલો હોય તો મોટી માછલી નાખી શકીએ. સાઈડમાં નાના નાના કરેલા હોય તો પણ ફરતા જો આખી કેનાલ ટાઈપનું બનાવ્યું હોય, નીક ટાઈપનું, તો એમાં પણ વધુ મોટી માછલી નાખી શકીએ છીએ. એટલે લગભગ 1000 કિલોગ્રામ એટલે 1 ટન માછલી પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ મળી શકે છે આમાં. અને આ ખેતીના લાભ આપણે વાત કરીએ તો એક જ ખેતરમાંથી માછલી અને ડાંગર બંનેનું ઉત્પાદન મળશે. અને જો કોઈ પાકનું ઉત્પાદન ઓછું આવશે તો આપણે બીજા પાકમાંથી નફો મેળવી શકશું. અને માછલીઓ દ્વારા એક તો છોડવામાં આવેલ મળમૂત્ર છે એ ડાંગરના છોડ માટે ખાતરનું કામ કરે છે. ડાંગરમાં પણ આપણે ઘણી વખત ખોળ નાખીએ છીએ, ઓર્ગેનિક ખાતર નાખીએ, બીજું ખાતર નાખીએ તો એને કારણે એમાં લીલ ને બધું ઉદ્ભવે છે, એ માછલીનો ખોરાક બનશે. ડાંગરના છોડને કીટકોથી વધુ નુકસાન થાય છે. તો જે હમણાં મેં માછલીની વાત કરી, માગુર કે જે એ ટાઈપની માછલી છે એ એવા નાના મોટા કીટકોને ખાઈ જાય છે. અને ખોરાકની શોધમાં જે કોમન કાર્પ જેવી માછલી છે એ તો માટીને ખોદે, એટલે માટીને ખોદે તો એને કારણે ડાંગરના પાકને પણ લાભ થાય અને નિંદા પણ નિયંત્રણ રહે. તો આમ જોઈએ તો 5% સુધીનો વધારો કરી શકાય છે એવી રીતના. ત્યાર પછી આપણે જોઈએ તો બાગાયતી પાક સાથે આપણે મત્સ્ય પાલન કરીએ, એ પ્રણાલી ઉપર આપણે વાત કરીએ તો ભારતમાં સામાન્ય રીતે જોઈએ તો મત્સ્ય ઉછેરના તળાવના પાડાની જગ્યા જે છે એ બિન ઉત્પાદિત હોય છે, એમાં કંઈ કરવામાં આવતું નથી. જ્યારે ચીન, મલેશિયા, હંગેરીના ખેડૂતો છે એ પાડા દ્વારા રોકાતી કુલ જગ્યાનો 1/3 વિસ્તાર ઉપર તો બાગાયતી પાકોની ખેતી કરે છે. એટલે મત્સ્યપાલનની સાથે વધારાનું બાગાયતી ઉત્પાદન મેળવી
અને ખેડૂતો છે ત્યાંના ખેડૂતો એ વધુ આવક મેળવી શકે છે. તો આ પદ્ધતિની સફળતાનો આધાર જોઈએ તો બાગાયતો પાકની પસંદગી પર છે. કઈ જાત તમે પસંદ કરો, કયો પાક પસંદ કરો છો. હવે બાગાયતી પાકોની આપણે વાત કરીએ તો મોટા ભાગે છોડ નીચા હોય, ઓછો છાંયડો આપતા હોય, લીલાછમ પાંદડાવાળા હોય અને વધુ ઉત્પાદન અને આવક આપતા હોય એવા પાકને આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આંબા છે, પપૈયા છે, કેળા, નારિયેળી, દાડમ, ચીકુ, સીતાફળ આ ફળ પાકો છે એ અનુકૂળ થાય છે, પણ એમાં આપણે જોયું કે આપણા ગુજરાતની આપણે વાત કરીએ તો મિડલ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતની વાત કરીએ તો એમાં પપૈયા અને કેળાની ખેતી થતી હોય છે. તો એ લગભગ 6 થી 8 મહિનાની ખેતી હોય આપણે એમ કહીએ છીએ. તો આપણે વર્ષમાં 1-2 વખત લઈ શકીએ છીએ અને એને આપણે આ પ્રણાલીમાં ઉપયોગ થાય. ફળ પાકો જો ઘટાદાર હોય ને તો સૂર્યપ્રકાશ ને તળાવના પાણી ઉપર પડતો રોકે છે અને સૂર્યપ્રકાશ રોકાય તો જે કુદરતી ખોરાક પાણીની અંદર લીલ બનવાની હોય કે વનસ્પતિજન્ય પ્લવક બનવાના હોય તો એની જે ખોરાકની સાંકળ છે એ જે છે એની ઉપર રોક આવે છે. એટલે એને કારણે કુદરતી ખોરાક ઓછો થાય. એટલે આપણે એવા ઘટાદાર વૃક્ષો કે એવા આપણે ફળ પાકો ન લેવા જોઈએ. મુખ્ય વસ્તુ છે શાકભાજીના પાકો, એ એકદમ સારા. આદુ, હળદર, મરચાં, રીંગણ, ટમેટા, ભીંડા, કોબીજ, ફ્લાવર આ પાક જે છે વર્ષમાં 2 વખત આપણે લઈ શકાય અને આપણે અનુકૂળ પણ છે. અને ફૂલ પાકો છે, જસ્મીન છે, મેરીગોલ્ડ છે, એની ખેતી પણ આપણે મત્સ્ય ઉછેર સાથે કરી શકીએ. હવે આ શાકભાજી, ફળના પાંદડા અને એનું જે કચરાનું તળાવમાં વિઘટન થાય છે કે પાંદડા બાંદડા આપણે નાખીએ તો એનું કુદરતી પ્રક્રિયા દ્વારા રિસાયકલ થાય અને પાણીમાં વનસ્પતિજન્ય આલ્ગી અને એની ઉપર પ્રાણીજન્ય જે પ્લવકો જે છે એને સૂક્ષ્મ જીવજંતુ કે એ તૈયાર થાય છે. અને ગ્રાસકાર્પ એટલે એ પાંદડાને એવી જ ખાતી જે વેરાયટી માછલીની જે પ્રજાતિઓ છે એ તો સીધા પાંદડા પણ અમુક ફળોના કે અમુક શાકભાજીના સીધા પાંદડા પણ ખાઈ જશે. તો આમ ભરપૂર જે માત્રામાં એ લોકોને આવી વિદેશી માછલી જે છે એ ઉપયોગ કરશે અને એનો વિકાસ પણ સારો થશે. આમાં આપણે જોઈએ કે મત્સ્યબીજનું સંગ્રહનું પ્રમાણ અને ઉત્પાદન શું હોઈ શકે એવો એક પ્રશ્ન થાય. તો માની લ્યો એકલી જ ગ્રાસ કાર્પ મેં હમણાં જ વાત કરી તો એના 1000 નંગ એડવાન્સ ફિંગરલિંગ એટલે ફિંગરલિંગ એટલે આંગળી જેવા ને એડવાન્સ ફિંગરલિંગ એટલે આંગળીથી થોડા મોટા પ્રતિ હેક્ટરે તળાવમાં જો છોડવામાં આવે તો લગભગ 2 ટન ઉત્પાદન આપણે મળી શકે, કારણ કે પાંદડા અને એને ભાવતો ખોરાક એમાં હોય છે. એ લગભગ એના 5 થી 10 ગણો ખોરાક છે એના શરીરના વજનથી ખાઈ શકે છે. ગ્રાસ કાર્પ સાથે કોમન કાર્પ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. એવા ઘણા અખતરા પણ થયા છે, કારણ કે કોમન કાર્પ જે છે એ શું છે કે અન્ય માછલીઓનો અગાર જે એની એક્રિટા છે એ તથા એમાં જે જૈવિક કચરાનો કાર્યક્ષમ ખોરાક તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. તો કોમન કાર્પ જે છે એ આપણે આવામાં નાખી શકીએ. પણ એક ખેડૂત મિત્રોને કહી દઉં કે કોમન કાર્પ જે છે જળાશયોમાં ન નાખવી, કારણ કે જળાશયોમાં જો કોમન કાર્પ નાખે તો એ એની પાળાને ખોતરવાની આદત જે છે, એટલે એ કોહવારો ગોતવા માટે થઈને પાળા ખોતરી નાખે તો જળાશયના પાળાઓ છે એ પોલાણ થાય અને એને નુકસાન થવાની શક્યતા છે. આ ખેડૂતોના જાણ માટે. પછી મત્સ્ય ઉછેર તળાવનું પાણી જે છે એ પોષક તત્વો યુક્ત ફળદ્રુપ હશે, એટલે એનો સીધો જ ઉપયોગ આપણે બાગાયતી પાકોના સિંચાઈ માટે આપણે કરી શકીએ છીએ. તળાવની માટી જે છે એ ખૂબ જ ફળદ્રુપ છે. પાણી તો છે પણ માટી પણ ખૂબ જ ફળદ્રુપ છે. તો એમાં આપણે જોઈએ તો વૈજ્ઞાનિકોએ એવું જોયું છે કે લગભગ 52 ટન માટી પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ જે છે એ તળાવમાંથી નીકળે છે અને 1 ટન તળાવની માટીમાં 6 કિલોગ્રામ લગભગ એમોનિયા હોય છે. એટલે તમે 52 ગુણ્યા 6 કરો એટલો કિગ્રા જે છે એ 52 ટનમાં મળી શકે છે. તો આ માટી જે છે એ ખૂબ ફાયદાકારક છે. ગ્રાસ આપણે એની કેટલી માછલી આમાં કઈ પ્રજાતિ નાખીએ અને એનું પ્રમાણ કયું રાખીએ તો ગ્રાસ કાર્પ, કટલા, રોહુ, મૃગલ એ 10:3:4:3 પ્રમાણમાં આપણે 5000 નંગ એડવાન્સ ફિંગરલિંગ જે છે પ્રતિ હેક્ટરના દરે આપણે તળાવમાં સંગ્રહ કરીએ તો લગભગ 2 થી 3 ટન મત્સ્ય ઉત્પાદન પ્રતિ વર્ષ આરામથી મળી શકે છે. અને બીજી વાત કરીએ તો મત્સ્ય ઉછેર એકમાત્ર ઘટકથી જ
આમાં આપણને આર્થિક ઉપાર્જન થાય છે. અને બાગાયતી પાકોનો ઉછેર કરવામાં આવે તો 20 થી 25% બીજી વધુ આવક મળી શકે છે. આમ 1 કિલોગ્રામ માછલી ઉત્પાદન માટે વૈજ્ઞાનિકોએ જોયું કે 17 થી 40 કિલોગ્રામ પાંદડાની જરૂરિયાત રહે. જ્યારે 1 કિલોગ્રામ ગ્રાસ કાર્પ ઉત્પાદન કરવું હોય તો લગભગ 60 થી 70 કિલોગ્રામ પાંદડાની જરૂરિયાત રહે. અને એક ગ્રાસ કાર્પનું મળ જે છે એના 3 સિલ્વર કાર્પ એનાથી મોટી થઈ શકે છે એનો ઉપયોગથી. પછીનો જે આપણે આવીએ છીએ તો કે મત્સ્ય ઉછેર સાથે મશરૂમની ખેતી. તો મશરૂમ જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે પોષક તત્વો ધરાવે છે, પ્રોટીન સભર છે, અને એમાંની અમુક વેરાયટી જે છે બિનરોગી ફૂગની જાત છે, અને ઘણા બધા લોકો જે છે એને પસંદ કરે છે ખાવામાં. મશરૂમનો ખોરાક અને દવા તરીકે પણ ઉપયોગ થયેલો છે, અને આપણા ધાર્મિક લેખો, વેદો, પુરાણો, બાઇબલમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે આ બાબતનો. મશરૂમની ખેતીની સૌપ્રથમ નોંધ જે છે એ ઈસવીસન પૂર્વે 1638 થી 1715 દરમિયાન થઈ હતી. અને ભારતમાં જો આપણે વાત કરીએ મશરૂમ ખેતીની તો વર્ષો જૂનું જ્ઞાન છે, પણ એની શરૂઆત જે છે હમણાં તાજેતરના વર્ષમાં આપણે થઈ છે. આમ આ લગભગ આખી દુનિયામાં વાત કરીએ તો અંદાજિત 1000 જેટલી ખાવાલાયક મશરૂમની જાતો છે. એમાંથી ભારતમાં 200 જેટલી જાતો ઉપલબ્ધ છે. તો મશરૂમ જે છે એ આમ જોઈએ તો માનવ શરીરને જરૂરી એવા બધા જ એમિનો એસિડ્સ ધરાવે છે. જે 20 એમિનો એસિડ્સ છે એમાંના મોટા ભાગના માછલી પણ એટલા એમિનો એસિડ ધરાવે છે, મોટા ભાગના. અને વિટામિન બી, સી, ડી અને કે પણ એ ધરાવે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટાશ જેવા મિનરલ્સ પણ આ મશરૂમમાં હોય છે. એટલે આમ જોઈએ તો પ્રયોગો પરથી ફલિત થયું છે કે માનવ શરીરમાં પોષક તત્વનું પ્રમાણ જાળવવા માટે 100 થી 200 ગ્રામ સૂકી મશરૂમ જે છે એ ખાય તો એને પોષક તત્વો આરામથી મળી શકે છે. આમ જોઈએ તો આપણે ઉછારવાલાયક મશરૂમની જાતોમાં 3 જાતો જે છે, એક યુરોપિયન બટન તરીકે, અને પેડિસ્ટ્રો તરીકે વોલ્વોરી એલા જે છે, પછી પ્લુરોટ્સ એટલે કે ઓઇસ્ટર મશરૂમ આપણે એને કહીએ છીએ. આ 3 જાતો જે છે ઉછેરવાલાયક છે. મશરૂમની ખેતીની પદ્ધતિની ટૂંકમાં વાત કરીએ આપણે તો એને છે ને ભેજવાળું પર્યાવરણ ખૂબ અનુકૂળ આવે છે. એટલે આમ જોઈએ તો મત્સ્ય ઉછેરની સાથે મશરૂમની ખેતી એક અનુકૂળ જ કહેવાય, કારણ કે ભેજવાળું વાતાવરણ જોઈએ. એને મશરૂમની ખેતી માટે શું કરવાનું છે કે ડાંગરની સૂકી સળીઓ જે આપણે પવાર કહે છે એ આપણે લઈએ, એ અંદાજિત એના ટુકડા કરી નાખીએ, 1.2 સેન્ટીમીટરના નાના ટુકડા. એને પાણીમાં આપણે આખી રાત બોળી રાખવાના. બીજે દિવસે સવારમાં વધારાનું પાણી એમાંથી આ સળિયાઓના ટુકડા નિતારી લેવા જોઈએ. પછી 8 ગ્રામ પ્રતિ ટુકડા દીઠ ચણાનો લોટ અને 30 ગ્રામ પ્રતિ ટંકડા આપણે જોઈએ તો મશરૂમ સ્પોન એટલે બચ્ચાનું મિશ્રણ કરી અને ભેજવાળી મિની ડાંગરની સળીઓ જે છે એના ટુકડા સાથે એક પછી એક આવરણ ભેળવવા માંડીએ. એટલે આપણે હમણાં અહીંયા જોયું હતું એવું થઈ શકે. તો એ એક એવી રીતના આપણે કરીશું. પછી એને કાણાવાળી પોલિથીન થેલીમાં આ તમામ ટુકડા રાખી અને લગભગ 21 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, જ્યાં હવા ઉજાસ આવતા હોય, પ્રકાશ આવતો હોય એવા ઓરડામાં રાખવા જોઈએ. અને 11 થી 14 દિવસે આ નાની કૂપણો જેવી મશરૂમની એને માઇસિયલ કહેવામાં આવે છે, માઇસેલિયલ કહેવામાં આવે છે, એ જોવા સળે છે. એટલે બિલાડીના ટોપ આપણે કહીએ. આ સમયે મશરૂમ ફૂગનો વિકાસ માટે આધાર આપતી જે ડાંગરની સળીઓના ટુકડાથી બનેલી જે ગાદીઓ જે છે એને ખલેલ પહોંચાડ્યા વિના આપણે પહેલાં પોલિથીન બેગને ફાડી અને આધારની ગાદી જે છે થી દૂર કરવું જોઈએ, જે ફાડીને એમાંથી દૂર કરવી જોઈએ. અને મશરૂમ ઉછેરના એકમ ઉપર લગભગ દિવસમાં 2 વખત ફુવારાથી પાણીનો છંટકાવ કરીએ આપણે તો થોડા દિવસોમાં મશરૂમ જે છે એ મોટા થશે અને લણણી લાયક થઈ જશે. મશરૂમની ખેતી માટે વપરાયેલ ડાંગરની સળીઓના ટુકડા જે છે એ ખૂબ પ્રોટીન એમાં ધરાવતા છે. તો આ લણણી બાદ તે દૂધાળા પશુઓને માટે પૂરક આહાર તરીકે પણ ઉપયોગી થાય છે. અને આ પશુઓ ખાધા પછી એનું છાણ જે છે એ આપણે જે છે એ જૈવિક કચરો મત્સ્ય તળાવમાં આપણે નાખીએ તો ત્યાં રિસાયકલ થઈ જશે અને તળાવની ઉત્પાદકતા વધશે. તો એને કારણે માછલીનો ખોરાક પણ બનશે. તો હવે જે બીજો ઘટક આવે છે એ પશુપાલન સાથે મત્સ્ય ઉછેર ખેતી. તમે ફોટોગ્રાફ્સમાં જોવો જ છો કે એક બાજુ
પશુપાલનનો સેટ છે અને એનો સીધો કચરો જે છે એ પાણીમાં જાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો નીક કાઢવામાં આવે તો બહુ ઉત્તમ રહેશે. જેમ કે નવસારી LRS અમારે અહીંયા છે, લાઇવસ્ટોક રિસર્ચ સ્ટેશન, એમાં આજુબાજુ તબેલા છે અને વચ્ચે તળાવ છે નાનું, એમાં અમે મત્સ્ય ઉછેર કરીએ છીએ અને એમાં ગાય ભેંસના જે છાણ અને મળમૂત્ર છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જીવતું જાગતું ઉદાહરણ છે. તો મત્સ્ય ઉછેર માટે ગાય ભેંસનો છાણ મેં હમણાં જ કીધું કે ઉપયોગ એ ખૂબ સામાન્ય પદ્ધતિ છે અને ગાય ભેંસનું છાણ આપણે એકદમ સરળતાથી ભારતમાં ઉપલબ્ધ થાય છે. એક અંદાજ એવો છે કે 400 થી 450 કિલોગ્રામ વજન ધરાવતી એક તંદુરસ્ત ગાય હોય તો એ લગભગ પ્રતિ વર્ષ 4.5 થી 5 ટન એટલે કે 4,500 થી 5,000 કિલોગ્રામ છાણ અને લગભગ 3,700 થી 4,000 લીટર જે છે એ મૂત્ર જે છે એનું ઉત્સર્જન કરે છે. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગાય તો આમ તો કામધેનુ કહેવામાં આવે છે ને અમારી આ કામધેનુ યુનિવર્સિટી પણ એના નામ ઉપરથી જ છે. તો ગાયનો છાણ પણ જે છે બીજાના જે છાણ છે એના કરતાં અગાર છે, એના કરતાં જુદા પડે છે. એના કણો જે છે ખૂબ નાના હોય છે. તો આ ખેડૂત મિત્રોને જાણવા જેવું છે કે એના કણો જે છે એ લગભગ 2.6 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી પાણીમાં ડૂબે છે. જ્યારે પીક કે અન્યના અગારો જે છે એ 4.3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે પાણીના તળિયા તરફ ગતિ કરે છે. આમ જોઈએ તો જે ગાયના છાણના કણો જે છે એ તળાવમાં જે ડૂબતા હોય ત્યારે માછલીને આ છાણના કણોમાંથી ખાવાલાયક ભાગ જે છે એ મળવાનો પૂરતો સમય મળે છે અને એ પાણીમાં ઓગળશે અને પાણીમાં ન્યુટ્રિયન્ટ લીચ થશે. તો એને કારણે શું થશે કે આલ્ગી પણ અને કુદરતી ખોરાક પણ ઉત્પન્ન થશે. એક તો બીજી વસ્તુ છે કે ગાયનું છાણ છે એ માછલી ઉછેર માટે ઉત્તમ ગણાય છે. કારણ કે ગાયના પેટમાં જે રહેલ સૂક્ષ્મજીવો છે એના દ્વારા જે મોટો ભાગ જે છે એ વિઘટિત થયેલો હોય છે. એટલે સીધું જ એ જે છે વિઘટિત થયેલું એનો પોદરો હોય છે. તો મત્સ્ય તળાવમાં છાણના વિઘટન માટેની આપણે જોઈએ તો જૈવિક પ્રક્રિયા ખૂબ જ ઓછી માત્રામાં ઓક્સિજનની જરૂર પડે. એટલે જો વિઘટિત થયેલું હોય તો એને ડિકમ્પોઝ થતા ઓછી વાર લાગશે. એટલે ઓક્સિજનની માત્રા ડિકમ્પોઝિશનમાં ઓક્સિજનની માત્રા ઓછી જરૂર પડશે. જેને કારણે માછલી જે છે એ તો આપણે હવામાંનો ઓક્સિજન લઈએ છીએ, માછલી તો પાણીમાં ઓગળેલ ઓક્સિજન લઈએ છે. તો ઓક્સિજનની માત્રા બરાબર જળવાશે, માછલી ઉછેર માટે જરૂરી ઓક્સિજન ઉપલબ્ધ રહેશે અને પાણીની ગુણવત્તા પણ સારી રહેશે. એટલે ગાયનું છાણ છે એ પોષક તત્વથી ભરપૂર છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે એને કારણે સૂક્ષ્મ વનસ્પતિજન્ય પ્લવકો પુષ્કળ માત્રામાં તળાવની અંદર ઉત્પન્ન થાય છે અને એની ઉપર પ્રાણીજન્ય પ્લવકો આધાર રાખે છે. એટલે માછલી જે છે એ સરળતાથી ખોરાક મેળવી શકીએ છે. હવે આવા બધાને કારણે જે પ્લવકોને કારણે કટલા અને સિલ્વર કાર્પ જેવી માછલીઓ જે છે એ એના માટે આ ખૂબ ઉપયોગી છે. એના લાઈવ ખોરાક પણ આપણે એમાંથી તળાવમાં મેળવી શકીએ છીએ. ગાય ભેંસનો વાડો જે છે એ આપણે તળાવની નજીક રાખીએ અથવા તો મોટો પાડો હોય તો એના પર તબેલો આપણે બનાવવો જોઈએ અને એનું ઉત્સર્જન થતું જે છાણ અને મૂત્ર છે એ આપણે ઓછી મજૂરી એકત્રિત કરી અને પાણીમાં સીધું તળાવમાં જઈ શકે એવું આપણે ગોઠવી શકીએ છીએ. 1 હેક્ટરનું જે તળાવ જે છે એની આપણે વાત કરીએ તો એમાં જે ઉછેરાતી માછલીઓ માટે 5 થી 6 ગાયના એકમ જે છે દ્વારા ઉત્પન્ન થતું છાણ એ ખૂબ અનુકૂળ રહેશે અને ગાયોના ખોરાકમાં વધેલ ઘાસ, નાના અનાજના તથા છાણના કણો વગેરે જે છે એ ગ્રાસકાર્પ, કટલા, કોમન કાર્પ માછલીઓ માટે એ સીધો જ ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે માછલીનો વિકાસ પણ સારો થશે. હવે આ પદ્ધતિમાં કાચા છાણની જગ્યાએ જો ગોબર ગેસ પ્લાન્ટ બાજુમાં નાખ્યો હોય અને એમાં આ છાણને ઉમેર કરવામાં આવે તો ગોબર ગેસની માંથી જે વધેલી રબડી હોય એટલે કે છાણ જે એનું હોય એ ખૂબ અગત્યનું છે ને એને પણ આપણે ખૂબ સારી રીતના ઉપયોગ થઈ શકે. કારણ કે મોટા ભાગે શું હોય કે આ છાણની રબડી છે એમાં સડેલ અને વિઘટિત થયેલ છે. એનું ડિકમ્પોઝ પ્રોપર થઈ ગયું હોય એને કારણે તળાવના પર્યાવરણને ખૂબ જ સ્વચ્છ રાખે છે. 1 હેક્ટરના આપણે મત્સ્ય ઉછેર તળાવમાં અંદાજિત 20 થી 30 ટન ગોબર ગેસની રબડીની જરૂરિયાત રહે છે એવું વૈજ્ઞાનિકોના ધ્યાન ઉપર આવેલું છે.
અને આ પ્રણાલીની આપણે વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારનો બહારથી ખોરાક કે ખાતરનો ઉપયોગ કરવાનો રહેતો નથી, કારણ કે બધું જ આવી જાય છે. એટલે લગભગ 4 થી 4.5 ટન, એટલે કે 4,000 થી 4,500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મત્સ્ય ઉત્પાદન, એટલે કે 4,100,000 રૂપિયા ગણીએ ઓછામાં ઓછો ભાવ, તો પણ 4 લાખ આવક થાય. અને 15,000 લીટર 4-5 ગાયમાં 5-6 ગાયમાંથી થાય તો લગભગ 7.5 ની એ આવક થાય. એટલે ખૂબ આવક આમાંથી આપણે મેળવી શકીએ છીએ. બીજો જે છે એ ભૂંડ સાથે મત્સ્યપાલન આપણે કરી શકીએ છીએ. તો આ પ્રણાલી જે છે એ ચીન, તાઇવાન, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, હંગેરી અને યુરોપના થોડા દેશોમાં ખૂબ જ પ્રચલિત છે. અને આના માટે આ પ્રણાલીમાં 30 થી 35 ભૂંડનો જે મળોત્સર્જન કે અગાર જે છે અને મૂત્ર સ્વરૂપનો જૈવિક કચરો જે છે એ ઉત્પન્ન થશે. એમાં આપણે જોઈએ તો 1 ટન એમોનિયમ સલ્ફેટ ખાતર સમાન ગુણ ધરાવે છે. એટલે તમે જોઈ શકો એ ખૂબ જ એની અંદર એનપીકેનું મીન્સ એમોનિયમ સલ્ફેટનું જે છે એના ઇક્વિવલન્ટ એનો મળતિયાક છે એમાં જોવા મળે છે. પ્રચલિત પીકની જાતની આપણે વાત કરીએ તો વ્હાઇટ એટલે કે સફેદ યોર્કશાયર, લેન્ડરેસ, હેમ્પશાયર, આ જે ભૂંડની પ્રજાતિઓ છે એ માંસ, હાડકાં અને ચામડી, એના જે છે ચામડી એની દુનિયાના ઘણા દેશોમાં ખૂબ જ મોટી માંગ છે. અને ભૂંડ ઉછેર માટેનો વાડો સામાન્ય રીતે તળાવની સાવ નજીક કે પાડા પર જ રાખવો જોઈએ. એટલે બધો જ કચરો જે છે એ તળાવમાં આપણે વહી જાય. તો એક ભૂંડ અંદાજિત 3 થી 4 ચોરસ મીટર જગ્યા એને જોઈએ છે. એ રીતના આપણે એનો વાડો બનાવવો જોઈએ. અને એક ભૂંડ માટે 1 કિલોગ્રામ ખોરાકની અંદર મોટા ભાગે 300 ગ્રામ ચોખાની કુસ્કી, 150 ગ્રામ ચોખાના ટુકડા, 250 થી 270 ગ્રામ ઘઉંની કુસ્કી, 100 ગ્રામ મકાઈના ટુકડા, 100 ગ્રામ મગફળીનો ખોળ, 40 ગ્રામ જે છે એ માછલીનું સૂકી માછલીનું ભૂકો એટલે ફિશ મિલ, 30 ગ્રામ મિનરલ મિક્સચર પાવડર અને 10 ગ્રામ મીઠું, આ બધું જે છે એ ભેગું કરીને એને આપવામાં આવે છે. અને ઘણી વખત એવું પણ જોવામાં આવેલું છે કે આ જે ખોરાક છે એની સાથે સડેલા શાકભાજી, બટેટા વગેરે આપણે જે હોય એને બાફી એનો વ્યવસ્થિત ભૂકો કરી અને આ ખોરાક સાથે ભેળવીને પણ આપણે આપી શકીએ છીએ. તો મત્સ્ય તળાવમાં કટલા, રોહુ, મૃગલ, સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, કોમન કાર્પ, એટલે કે ભારતીય કુળની 3 માછલીઓ અને વિદેશી કુળની માછલીઓ જે છે એ 3, આ બધી જ જે છે એ શાકાહારી માછલી કહેવાય. એટલે એને એક સાથે આપણે ઉછેર કરી શકીએ છીએ. તો લગભગ 8,000 થી 8,500 નંગ ફિંગરલિંગ એટલે અંગલિકા આંગળી સમાન આના બચ્ચા જે છે એ તળાવમાં આપણે સંગ્રહ કરી ઉછેર કરી શકીએ છીએ. અમે હમણાં જ મિશ્ર મત્સ્ય પાલનની વાત કરી, એમાં તળાવની સપાટી ઉપર જે લેતી છે એ કટલા ને રોહુ રહે છે. એને આપણે 40% આપણે નાખવી જોઈએ, એનો સંગ્રહ કરવો જોઈએ. વચ્ચેના મધ્ય ભાગમાં લેતી જે છે એ રોહુ છે અને તળિયેથી ખોરાક ખાતી માછલીઓમાં મૃગલ અને કોમન કાર્પ છે. તો એના આ રીતના સાથે સાથે આપણે 10 થી 20% દરે ગ્રાસ કાર્પ એટલે વનસ્પતિ ઉપર નિર્ભર રહેતી એક પ્રજાતિ છે માછલીની, એને ગ્રાસ કાર્પ કહેવામાં આવે છે. એનું સંગ્રહ પ્રમાણ દર છે એ આપણે જાળવવો જોઈએ. હવે તળાવમાં ખોરાકને માછલીઓ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરશે અને વધુ મત્સ્ય ઉત્પાદન આ પ્રણાલીમાં મેળવી શકશે. હવે જે પીક સ્ટે છે એટલે કે જ્યાં ભૂંડનું રહેઠાણ છે એ એકદમ ચોખ્ખું રાખવું પડે ભાઈ. તો રહેઠાણમાંથી અગાર મૂત્ર એકઠું કરી અને સીધું જ પાઇપ દ્વારા જે તળાવના પાણીમાં છોડવામાં આવે તો એમાં સાથે સાથે વધેલ કે નીચે ખોરાક પણ તળાવમાં વહી જાય છે. અને એ આમ જોઈએ તો જે ભૂંડનો ખોરાક છે એ જ માછલીઓ ખાય છે. બીજી વસ્તુ છે કે એનો જે ભૂંડનો અગાર જે છે એમાં પોષક તત્વો હોવાને કારણે તળાવમાં છે જલીય વનસ્પતિ ઉત્પાદન કરે છે અને એક ફૂડ ચેન ડેવલપ થાય છે. તળાવમાં વનસ્પતિજન્ય પ્લવકો, પ્રાણીજન્ય પ્લવકો તૈયાર થાય છે, જે માછલીનો કુદરતી ખોરાક છે. એક ભૂંડ જે છે પુખ્ત ભૂંડ એ લગભગ 500 થી 600 કિલોગ્રામ અગાર જે છે એ એના ઓલા દરમિયાન કાઢતી હોય છે. અને એ 1 હેક્ટરના મત્સ્ય ઉછેરના તળાવ માટે આપણે જોઈએ તો 40 થી 45 નંગ ભૂંડ જે છે એ આપણે હોય તો ખૂબ સારી રીતના મત્સ્ય ઉછેર પણ આ પ્રણાલીમાં થઈ શકે છે.
હવે ભૂંડની જે આપણે વાત કરીએ તો એ લગભગ 6 મહિનાના અંદર એ વેચવા લાયક સાઇઝ જે છે એ કે વજન પ્રાપ્ત કરી શકે છે. એટલે લગભગ 6 થી 12 બચ્ચા દરેક વેતરે પણ ઉત્પન્ન કરે છે. એટલે વર્ષમાં 2 વખત ભૂંડનો ઉછેર આપણે કરી શકીએ છીએ. જ્યારે મત્સ્ય ઉત્પાદન જે છે એ લગભગ પ્રતિ વર્ષ આપણે 5 ટન પ્રતિ હેક્ટર લેખે આપણને મત્સ્ય ઉત્પાદન મળે છે. તો આપણે મત્સ્ય ઉત્પાદનની સાથે ભૂંડના માંસ અને ચામડાની વધારાની આવક આ પ્રણાલીમાંથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મરઘા સાથે, એટલે કે પોલ્ટ્રી સાથે મત્સ્ય ઉછેર. તો પોલ્ટ્રીથી બધા જ વાકેફ છો. એટલે આ પદ્ધતિમાં મરઘાની ચરક જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યની છે. એ તળાવમાં આપણે નાખીએ તો રિસાયકલ કરીને અંદાજિત લગભગ આપણે 4.5 થી 5 ટન મત્સ્ય ઉત્પાદન પ્રતિ હેક્ટર આપણે લઈ શકીએ છીએ. એની સાથે બોઈલર અને ઈંડા ઉત્પન્ન કરી વધુ આપણે આવક પણ મળી અને ઉત્તમ વ્યવસાય તરીકે આપણે આને મેળવી શકીએ એમ છીએ. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે જોવામાં આવેલું છે કે ગામ તળાવોમાં આ વ્યવસાયની ઉત્તમ તકો છે. કારણ કે આ વિસ્તારમાં મરઘા, ઈંડા અને માછલીની ખૂબ જ માંગ છે. અને તરત જ બજાર મળી જાય છે. એમાં વેચવા પણ આપણે ભાગ્યે જ જવું પડે. તો આ વ્યવસાયની સફળતા માટે એક મહત્વની વસ્તુ અહીંયા કહેવાની છે કે ખેડૂતોને મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેરનો બહોળો અનુભવ હોવો ખૂબ જરૂરી છે. સાથે સાથે કાર્યક્ષમતા, ધંધા પ્રત્યેની રુચિ અને ધગશ ખૂબ જરૂરી છે. નહીં તો આમાં લોસ થવાની શક્યતા રહે છે. મરઘાના બચ્ચા જે છે એના માટે આપણે પાંજરા કે વાડા બનાવીએ. એ મત્સ્ય જે તળાવ જે છે એની નજીક કે પાડા ઉપર જ રાખવામાં આવે. મેં હમણાં અહીંયા તમને એક આ બનાવેલું છે નાનું એવું પ્રતિકૃતિ, એનું અહીંયા એક પિક્ચર પણ મૂકેલું છે. તો એવી રીતના રાખવામાં આવે. મરઘાના બચ્ચા જે છે એનો આપણે વ્યવસ્થિત ઉછેર માટે આપણે શું કરવું પડે કે એના જે પિંજરું કે જે પણ આપણે બનાવ્યું હોય એના ભોંય તળિયા ઉપર વનસ્પતિ હોય એના સૂકા કચરાનો ઉપયોગ કરીને ગાદી બનાવવી પડે. સૂકા ઘાસના બારીક ટુકડા, ઘઉંનું ભૂસું, લાકડાનો વેર, મગફળીના ફોતરા, આ એક લેયર લીધું, 2 લેયર, એવું 6-7 એના આવરણ કરવાના એના ભોંય તળિયા ઉપર. એને આપણે એ જે ગાદી બનાવી એને લીટરીએ. એ સૂકા હવામાન દરમિયાન તૈયાર કરવા પડે. અને ગાદી જે છે આના બંધારણમાં સૂક્ષ્મ બેક્ટેરિયાની જૈવિક પ્રક્રિયા થાય છે. અને જૈવ રાસાયણિક બંધારણ એનું જે ગાદી બનાવે જૈવ રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે લગભગ 1-2 મહિનામાં. અને એ મરઘાના બચ્ચાના વિકાસ માટે ખૂબ જરૂરી છે. એટલે 1-2 મહિના પહેલા આવું કર્યું હોય તો એ એના માટે ખૂબ જરૂરી છે. હવે મરઘાના બચ્ચાનો વિકાસ માટે યોગ્ય જગ્યા મળવી એ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે વધુ સંખ્યા કે ટોળામાં જો આપણે રાખશું તો રોગ આવવાની શક્યતાઓ રહે છે. એટલે એ પણ એક જોવું જોઈએ. મરઘા ઉછેરનો વ્યવસાય જે છે એમાં આપણે એને કહીએ કે ઈંડા ઉત્પાદન માટે તથા ચિકન એટલે કે બોઈલર આપણે કહીએ, એવી 2 પ્રજાતિઓ જે છે આપતી જાતોની પસંદગી કરવી જોઈએ. તો મોટા ભાગે આમાં 2 થી 3 ગણી વધુ કમાણી આમાંથી મેળવી શકીએ એમ છીએ. આમાં મેં સાઈડમાં મરઘાનું જે ઘર જે છે, પાંજરું છે બતાવેલું છે. ખાતર અને ખોરાક વિના માછલી જે છે એને કુદરતી ખોરાક મળી રહે છે. એટલે માછલીની વૃદ્ધિ પણ ખૂબ સારી થાય છે. 4 થી 5 ટન માછલીનું ઉત્પાદન મળશે. આમાં મેં ખૂબ જ અંદાજિત આંકડાઓ મૂકેલા છે. બીજા પાછળની સ્લાઇડ છે એમાં થોડા સાયન્ટિફિક પણ છે. તો 70,000 ઈંડા મરઘીના મળશે અને સાથે ઓછામાં ઓછા વાત કરું છું, 70,000 ઈંડા મળશે અને લગભગ 1200 થી 1500 કિલોગ્રામ માંસ પણ મળશે. લગભગ આ પ્રણાલીમાં 500 થી 600 મરઘા પ્રતિ હેક્ટર આપણે જો પ્રતિ હેક્ટરના તળાવની સામે આપણે 500 થી 600 મરઘા રાખ્યા હોય તો બહુ ખૂબ સારું ઉત્પાદન આપણે આવી શકે છે. એક અંદાજ પ્રમાણે જોવામાં આવેલું છે કે 1 કિલોગ્રામ માછલીનું ઉત્પાદન મેળવવા માટે લગભગ 16 થી 17 કિલોગ્રામ મરઘાના મળની જરૂરિયાત રહે છે. હવે મરઘાના મળની શા માટે જરૂરિયાત? તો એમાં વધુમાં વધુ નાઇટ્રોજન, એટલે 3% નાઇટ્રોજન અને 2% ફોસ્ફેટ છે એની અંદર. તો આ ઘણા હું જ્યારે કેવીકે દેવાતા જતો ત્યારે મેં જોયેલું હતું કે ઘણા સીધો જ મરઘાનું મળ જે છે એ લઈને તળાવમાં નાખે. પણ આપણે એમાં એક સીધો જ ન નાખતા આપણે શું કરવું જોઈએ કે એક ખાડો, તળાવની બાજુમાં એક ખાડો કરીએ, એમાં આ બધો જ મળ જે છે મરઘાનો જે અગર છે એને ભેગી કરીએ.
એને કમસે કમ ઓવરનાઇટ અથવા 2 દિવસ રાખીએ અને પછી લગભગ 50 કિલોગ્રામ મળ પ્રતિદિન તરીકે આપણે એને તળાવમાં છંટકાવ કરીએ અથવા તળાવમાં એને આપણે રાખીએ તો એમાંથી કુદરતી ખોરાક ઉત્પન્ન થશે. મરઘાની જાતોની આપણે વાત કરીએ તો રોડ આઇલેન્ડ, લેગહોર્ન પક્ષી, આ બધા વધુ પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે. ઈંડા ઉત્પાદન અને વધુને વધુ માંસ ઉત્પાદન માટે વ્યવસ્થિત રસીકરણ, સ્વચ્છતા, રોગ ન થાય તે માટે લેવામાં આવતા પગલાં જે છે એ ખૂબ જ આવશ્યક છે, નહીંતર આમાં રોગ આવવાની સંભાવના વધુ રહે છે. મરઘાના ખોરાકની આપણે વાત કરીએ તો ભારતમાં મરઘાના ખોરાક બનાવતી અસંખ્ય કંપનીઓ છે અને જુદા જુદા ટ્રેડ નામથી બજારમાં ઉપલબ્ધ છે. તો એના માટે ઈંડા માટેના જે મીન્સ જે મરઘા જે છે એના એના આપણે ખોરાકની વાત કરીએ તો જે ઈંડા ઉત્પાદન માટેના જે મરઘી જે છે એને આપણે શરૂઆતના 8 અઠવાડિયા સુધી સ્ટાર્ટર, પછીના 8 થી 20 અઠવાડિયા સુધી ગ્રોવર અને 20 અઠવાડિયા પછી બ્રુડર પ્રકારના ખોરાક આપવામાં આવે છે. જ્યારે ફક્ત માંસ માટે આપણે બોઇલર મરઘાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ છે એ 4 અઠવાડિયા સુધી સ્ટાર્ટર અને 4 થી 6 અઠવાડિયા સુધી આપણે ફિનિશ પ્રકારના પોલ્ટ્રી ફીડ આપવામાં આવે છે. તો આમ જોઈએ તો ઓછા ખર્ચે વધુ ઈંડા ઉત્પાદન અને માંસ ઉત્પાદન થાય તે માટે મરઘાને ખોરાક આપવામાં હોપર્સ એટલે શંકુ આકારનું ખોરાક આપવાનું પાત્ર છે એને હોપર્સ કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે શું થાય કે મરઘાને જે આપવામાં આવતો એ ખોરાક છે બહુ કિંમતી હોય છે, એનો બગાડ ઓછો થાય અને મરઘામાં આપવામાં આવતું પીવાનું પાણી જે છે એ ખૂબ જ ચોખ્ખું હોવું જોઈએ. હા, એ વસ્તુ ધ્યાન આપણે રાખવી જોઈએ. તો એમાંથી આપણે લગભગ એક ચિકનનો અંદાજિત 25 કિલોગ્રામ ચરક પ્રતિ વર્ષ કાઢે છે. મેં આગલા જ સ્લાઇડમાં બતાવી દીધેલું છે આ બધું. તો આપણે જોઈએ તો સવાર અને સાંજ એમ દિવસમાં 2 વખત ઈંડા એકત્રિત કરવા ખૂબ જરૂરી છે. 18 માસ બાદ જ્યારે ઈંડા ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય ત્યારે જે લેયર એટલે ઈંડા મૂકતા પક્ષી છે એને પિંજરામાંથી દૂર કરી અને નવા પક્ષીઓ તૈયાર કરવા જોઈએ. આ એક મહત્વની વાત છે. એવી જ રીતના 5 થી 6 અઠવાડિયા બાદ જે માંસ આપતી એટલે કે બોઇલર મરઘી જે છે પક્ષી છે એ લગભગ 1 થી 1.5 કિલોગ્રામ એટલે કે બજારમાં વેચવા લાયક થઈ જશે. એટલે 6 થી વધુ પાક આપણે પ્રતિ વર્ષ જે છે એ બોઇલરના લઈ શકીએ છીએ. આમ લગભગ આમ જોઈએ તો 1 લાખ ઈંડા આપણે 1 લાખ ઈંડા સુધી આપણે પ્રોડક્શન લઈ શકીએ છીએ અને 2000 કિગ્રાથી વધુ માંસ ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. તો લગભગ આપણે બોઇલરમાંથી પણ 7,000 થી 9,000 કિગ્રા માંસ પ્રતિ વર્ષ આપણે મેળવી શકીએ છીએ અને 4 થી 5 ટન મત્સ્ય ઉત્પાદન મેળવી શકીએ છીએ. આમાં ખૂબ જ નફો રહેલો છે. ત્યાર પછી આપણે આવીએ છીએ બીજું પક્ષી, બતક સાથે મત્સ્યપાલન. તો તમે અહીં જોઈ શકો છો બતક જે છે એ પાણીમાં રહેતું પ્રાણી છે અને એ હાલતું એને પાંજરામાં પણ વહી જાય, એને જે ઘર બનાવેલું છે એમાં પણ વહી જાય એવું પ્રાણી છે. એટલે ચીન, રશિયા, જર્મની, મલેશિયા, પોલેન્ડ આવા દેશોમાં આ પ્રાણી છે એ આ બતક સાથે મત્સ્યપાલન છે એ ખૂબ વિકસિત થયેલું છે, પ્રચલિત છે. પણ ભારતમાં જોઈએ તો સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો જે છે એ બતક પાલન દ્વારા રોજિંદા ખોરાક માટે અને ઈંડા મેળવવા માટે અને થોડું આજીવિકા માટે આનો ઉછેર કરતા હોય છે. આમ જોઈએ તો એશિયાને બતક પાલન માટેની ધરતી ગણવામાં આવે છે. પણ આમ છતાં બતક ઉછેર માટેની જે ઉત્તમ જાતો, ઉછેર પદ્ધતિ, એના ફાર્મિંગ પદ્ધતિ, પ્રેરિત સંવર્ધન, રોગ નિયંત્રણ વગેરે યુરોપ અને અમેરિકામાં વ્યવસ્થિત રીતે વિકાસ થયેલ છે. તો આ એક નોંધનીય છે. આ પદ્ધતિમાં બતકના બચ્ચાને આપણે શું કરવાનું છે કે મત્સ્ય તળાવમાં જરૂરી ખોરાક જે છે જેમ કે દેડકાના બચ્ચા, ડ્રેગન ફ્લાય, ટેટપોલ, પગચૂર્ણ માછલી, આ બધી જ જે છે આપણી જે ઉછેરમાં રહેલી માછલી છે એની યારે કોમ્પિટિશન કરે છે ખોરાકમાં ને એમાં. તો બતકના બચ્ચા નાખીએ તો આ બધું જ ખાઈ જાય. એટલે સીધી રીતે માછલીને ફાયદો કરે છે. બતકની ચરક જે છે એ સીધી પાણીમાં ભળી અને વિઘટિત થઈ અને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને કાર્બન જેવા પોષક તત્વો સરળતાથી પાણીમાં ઉપલબ્ધ બને છે. એટલે એને કારણે જે છે કુદરતી ખોરાક માછલીનો વનસ્પતિજન્ય પ્લવકો અને પ્રાણીજન્ય પ્લવકોનું ઉત્પાદન થશે અને માછલીને આરામથી કુદરતી ખોરાક વિપુલ પ્રમાણમાં મળી રહે છે. બીજી વસ્તુ છે કે બતક જે છે ને પાણીમાં હલનચલન કરે છે, એની પાંખો હલાવે છે. એટલે હલનચલનને કારણે પાણીમાં ઓક્સિજનથી ઓગળે છે. એટલે પાણીમાં ઓગળેલ ઓક્સિજનની માત્રા
વધુ હોવાને કારણે માછલીને વધુ સારો ઓક્સિજન મળી શકે છે. આ પદ્ધતિથી આપણે બતકના ઈંડા, માંસ અને એની સાથે આપણે મત્સ્ય ઉત્પાદન કરી અને ખેડૂત વધુને વધુ આવક કમાઈ શકે છે. આમાં જોઈએ તો બતક ઘર અને તેની જાળવણીની આપણે વાત કરીએ તો બતક તેનો મોટો ભાગનો સમય પાણીમાં જ વિતાવે છે અને તેનું ઘર જે છે એ ઓછા ખર્ચે થાય ને એવું આપણે બનાવી શકીએ છીએ. પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉનાળાની ગરમીમાં ઠંડક રહે અને શિયાળામાં હૂંફ આપી શકે તથા ચોમાસામાં બતકને વરસાદથી રક્ષિત કરી શકે તેવું હવા ઉજાસ તથા લાઇટવાળું હોવું જોઈએ. બતક ઘર જે છે એ શિયાળ, કૂતરા, બિલાડી, સાપ, કાગડાથી બચવા રક્ષણ આપી શકે તેવું પણ હોવું જોઈએ. અને બતક ઘર તળાવમાં તરતું હોય કે તળાવના પારા ઉપર હોય તો એની હગાર છે કે આ છે કે બતક પોતે પણ સીધું જ પાણીમાં જઈ શકે અને એની સાથે એક ઘરની સાથે એક સિમેન્ટયુક્ત રસ્તાવાળું અથવા તો આવ જવ કરી શકે તેવો એનો રસ્તો રાખવો પડે આપણે એમાં. તો લગભગ 4 બતક જે છે પ્રતિ ચોરસ મીટરના દરે આપણે બતક ઘરમાં રાખવા જોઈએ. ઘર અને પાણીને જોડતો સિમેન્ટયુક્ત સૂકો અને ભીનો રસ્તો નિયમિત રીતે આપણે સાફ કરવો જોઈએ. હવે ડ્રાય રન એટલે સૂકો રસ્તો બનાવવા માટે તળાવના પાળાના થોડા ભાગને ફેન્સિંગ કરવું જોઈએ. વેટ રન બનાવવા પાણીના ભાગને વાયરથી આપણે ફેન્સ કરવો જોઈએ. એમાં આપણે શું વાપરી શકીએ? પ્લાસ્ટિકની ઝાડનો વાડો કે 50 સેન્ટીમીટર પાણીની ઉપર રહીએ અને 40 સેન્ટીમીટર પાણીની અંદર રહીએ. એમાં એટલે એમ કરવાને કારણે શું થાય કે ખોરાક ખાવા જે છે એ જઈ શકે બતક પાણીમાં અને તે તળાવમાં ઉછરતી માછલીઓને એ નાની માછલી હોય તો નહીં તો ન ખાઈ શકે એમ ટૂંકમાં. એના માટે પણ આ જરૂરી છે. હવે ઇન્ડિયન રનર્સ એક સુધારેલી જાત છે બતકની અને ખાખી કેમ્બેલ પણ પુષ્કળ ઈંડા આપનારી જાત છે. તો આ બેનો આપણે આ પ્રણાલીમાં ઉપયોગ કરી શકીએ છીએ. લગભગ 400 થી 500 નંગ બતક 1 હેક્ટર મત્સ્ય ઉછેર તળાવ માટે અનુકૂળ રહે છે. બતકનો ખોરાક જે છે એ પ્રથમ અઠવાડિયા અગત્યના હોય છે. તો 15 થી 17% પ્રોટીનયુક્ત ખોરાક એને આપવો જોઈએ. અને બતક છે ને એ ખાઉધરું પ્રાણી છે. એ જેટલો ખોરાક આપવો એ ખાવા જ માંડે. એટલે પૂરક આહાર ઉપરાંત પણ એ પાણીમાં જાય તો ત્યાં જે સ્નેલ છે એટલે કે પરચુરણ માછલી છે, અળસિયા છે, જળચર જીવજંતુઓ છે અને વનસ્પતિ આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ અંદર કરશે. હવે એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે સૂકો બારીક ભૂકો એને બતકને ગળવામાં તકલીફ આપે છે. એટલા માટે શું છે કે સેવના સ્વરૂપમાં એને ખોરાક છે આપવો જોઈએ. આ રીતે આપવાથી ખોરાકનો બગાડ પણ થતો નથી. બતકમાં થતા રોગોની આપણે વાત કરીએ તો એમાં એફ્લોટોક્સિન નામનો ફૂગનો ચેપી રોગ ખૂબ જ ઝડપથી લાગતો હોય છે. એટલે એનું ધ્યાન રાખવું પડે. ખોરાક અને તેના ઘટકો વ્યવસ્થિત રીતે સૂકા અને ઠંડી જગ્યાએ હવાચુસ્ત કન્ટેનરમાં સંગ્રહ કરીને રાખવો જોઈએ. કારણ કે એમાંથી ફેલાય પ્લેગ, વાયરલ હેપેટાઇટિસ, કોલેરા જેવા રોગોને કારણે પણ બતકમાં મૃત્યુદર વધુ જોવા મળે છે અને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા પણ છે. તો એના માટે સમયસર આપણે રસીકરણ કરાવવું પક્ષીને ખૂબ જરૂરી છે. હવે એવું પણ છે કે પક્ષીની આંખ, નાકમાંથી પાણી નીકળવું, શાંત ન રહેતા ખૂબ હલનચલન કરવું, આ બધા જ જે છે ને એ રોગના લક્ષણો એમાં જોવા મળે છે. આ સામાન્ય લક્ષણો છે. જો આવું જણાય તો એને તાત્કાલિક પક્ષીને સારવાર આપવી જોઈએ. બતકમાંથી જે આપણે સામાન્ય રીતે 6 માસની ઉંમર પછી બતક છે ઈંડા મૂકવાનું શરૂઆત કરે છે. પણ આપણે અગાઉ વાત કરી ખાખી કેમ્બેલ જાત જે છે એ 3 માસની ઉંમરે ઈંડા આપવાનું શરૂ કરશે. અને જો પોષકયુક્ત સમતોલ આહાર આપણે એને આપશું અને એ તંદુરસ્ત હશે તો 2 થી 3 વર્ષ સુધી ઈંડા મૂકશે. અને બતક જે છે એ રાત્રિ દરમિયાન ઈંડા મૂકશે. એટલે એ પાણીમાં મૂકવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે રાત્રિ દરમિયાન તે બતક ઘરના ખૂણામાં ઈંડા મૂકે છે. તો આપણે શું કરવું પડે કે એના ખૂણામાં ઘઉંના ભૂસાથી કે ઘાસના તણખલાથી એક ગાદી બનાવવી પડે તો એમાં એ ઈંડા મૂકી શકે. અને સવારે આપણે એ ઈંડાને એકત્રિત કરી લેવા જોઈએ. આમ મત્સ્ય ઉત્પાદન છે 3 થી 4 ટન એટલે કે 3000 થી 4000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને સાથે બતકના ઈંડા, માંસ વગેરેની પણ આપણે આવક આમાં મેળવી શકીએ એમ છીએ. બકરા સાથે પણ મત્સ્યપાલન આપણે કરી શકીએ છીએ. અહીંયા મેં પિંજરા બતાવેલા છે બકરાના પાડાની આજુબાજુ કે એમ આપણે કરી શકીએ છીએ. તો આમ જોઈએ તો એ બિચારા ઘેટા બકરા છે ગરીબ લોકોની ગાય સમાન છે આમ જોઈએ તો.
અને હજારો વર્ષોથી તેનો ઉછેર માંસ, દૂધ અને ઊન અને ખાતર માટે થાય છે. અને ઘેટા બકરા સાથે મત્સ્યપાલન છે એ બહુ જ પ્રચલિત નથી. તેમ છતાં દક્ષિણ પૂર્વ એશિયાનો જે દેશોમાં ઇન્ડોનેશિયા છે એમાં ઘેટા બકરા સાથે મત્સ્યપાલનની પ્રણાલી સારી રીતના અપનાવવામાં આવેલી છે. તો દુનિયામાં લગભગ કુલ બકરાની વસ્તી જે છે એ કુલ બકરાની જે વસ્તી જે છે એ લગભગ 25% વસ્તી ભારતમાં આપણે કહી શકીએ. અને સ્થાનિક બકરાની જાતો ઉપરાંત 13 ખૂબ જ પ્રચલિત જાતો આપણે જોવા મળે છે ભારતમાં. હિમાલયના ઠંડા પ્રદેશની ચંબા, કાશ્મીરી, પશ્મિયા, ઉત્તર મેદાનની જે છે જમીનપુરી, બીતલ, મધ્ય ભારતની જે છે મારવાડી, ઝાલાવાડી, કાઠિયાવાડી, સિરીટી, જકરાના, દક્ષિણની જે છે સુરતી, ડક્કની અને મલબારી જેવી ઘણી બધી જાતો જે છે એ ભારતમાં છે અને આ પ્રણાલીમાં આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. તો બકરાના રાખવાનો વાડો કે ઘર જે છે એ સૂકી હોવી જોઈએ, સલામત અને આરામદાયક હોવી જોઈએ, બકરાને ગરમીથી બચાવે તેવી છાયાવાળી હોવી જોઈએ. આમ જોઈએ તો તળાવના પાળ ઉપર જે આછા છાયાવાળા ઝાડવા હોય તો એની નીચે પણ આપણે આ બકરાને રાખવા જોઈએ. આમાં શું છે, બકરાની તંદુરસ્તી માટે કાદવ કીચડવાળું રહેઠાણ ન હોય એવું ધ્યાન રાખવું જોઈએ. એની બેસવાની જગ્યા જે છે નીચે સૂકું ઘાસ, ઘઉંનું ભૂસું આ પાથરવું જોઈએ. બકરાનો ખોરાક જે છે એ આપણે બધાને ખબર છે કે એ જે છે એ પસંદગીનો જ ખોરાક ખાનાર પ્રાણી છે. એટલે બાવળની શીંગો, નેપિયર ઘાસ, સોયાબીન, કોબીજ અને કોબી ફ્લાવરના પાંદડા, પીપળાના પાંદડા એ એને આપી શકીએ છીએ. બકરાની હગાર એટલે કે બકરાનું મળ જે છે એ ખૂબ જ સરસ કુદરતી ખાતર છે. એમાં ઓર્ગેનિક કાર્બન 60%, નાઇટ્રોજન લગભગ 2.5% આજુબાજુ, ફોસ્ફરસ 1.8% અને પોટેશિયમ 2.9% છે. આમ બકરાનું મળ જે છે એ બીજા પ્રાણીઓના મળ કરતાં ખૂબ જ વધુ પોષક તત્વો સભર હોય છે એવું જાણવા મળે છે. અને બકરાના મૂત્રમાં પણ સારા પ્રમાણમાં નાઇટ્રોજન અને પોટાશ હોય છે. એક ફૂક બકરી અંદાજે છે ને 300 થી 400 ગ્રામ મળ દરરોજ કદાચ રિલીઝ કરે છે. તો 1 હેક્ટર મત્સ્ય તળાવ માટે લગભગ 50 થી 60 બકરાની આપણે જરૂર પડે. હવે માછલીની જાતો ઉપર જે અમુક પ્રયોગ થયેલા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે બકરાની અગારની ફળદ્રુપતા થી લગભગ તળાવમાં જે રોહુ, મૃગલ નામની માછલીઓ જે છે એનો ખૂબ સારો વિકાસ થાય છે. ઉત્પાદનની વાત કરીએ તો 3 થી 4 ટન માછલીનું ઉત્પાદન પ્રતિ વર્ષ કોઈ પણ ખોરાક કે વધારાના ખાતરના ખર્ચ વગર આપણે મેળવી શકીએ છીએ. અને સાથે સાથે જે 40 થી જે બકરા રાખેલા છે આપણે એમાંથી આપણે દૂધ, માંસની વધારાની આવક થાય છે. તો આપણે જોઈએ તો આમાં કોઈ ખામીઓ તો રહેતી જ નથી. આમ જોઈએ તો બધું જ વિન વિન સિચ્યુએશન છે. આપણે આ બધી પ્રણાલીઓમાં પણ આપણે જોઈએ તો પરંપરાગત પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ સિવાય જો કરવામાં આવતું હોય એવું મોટાભાગનું મત્સ્ય યોગ્ય ઉત્પાદન મળતું નથી. કારણ કે તમારે એ ટેકનિકલી સાઉન્ડ રહેવું પડશે, વૈજ્ઞાનિક અભિગમ સાથે તમારે ખેતી કરવી પડશે. ખેડૂતોમાં તમે જુઓ તો ખેડૂતોમાં એક સાથે સાંકળીને કરવાની 2 કે વધુ ખેતી પદ્ધતિ માટેનો અનુભવ, તાલીમ અને કુશળતાનો થોડો અભાવ પણ રહે છે. હા, એ એગ્રીકલ્ચરમાં બરાબર હોય પણ મત્સ્યપાલનમાં પાછા બહુ જાણતા ન હોય તો એવી સમસ્યાઓ થોડી ઘણી રહે. અને ખામીઓ ન કહેવાય પણ સમસ્યાની અંદર આવી શકે છે. વૈજ્ઞાનિક સમજણ, જ્ઞાન અને અનુભવના અભાવે પ્રાણીઓમાં રોગના ઉપદ્રવથી મોટું નુકસાન થાય છે. મોટા ભાગે માછલીઓમાં બહુ ઓછા રોગ આવે છે. જો એનું મીઠા પાણીની માછલીઓમાં મોટા ભાગે નહિવત રોગ આવે છે, પણ બીજી જે પ્રણાલી છે એમાં રોગ ને એનું ઉપદ્રવથી મોટું નુકસાન થઈ શકે છે. આંતરિયાળ વિસ્તારમાં પશુઓ માટે પશુ ચિકિત્સાલય, બજાર વ્યવસ્થાનો કદાચ અભાવ પણ હોઈ શકે, નજીકના ઓલામાં ન હોય એવું પણ બની શકે. આર્થિક તથા સામાજિક રીતે પછાત અને ગરીબ ખેડૂતોને આ પ્રકારની ખેતી પદ્ધતિ કરવા માટે આર્થિક સાધનો એટલે કે નાણાંનો અભાવ હોય. આ બધું કરવું એટલે એક વખત નાણાંની પણ જરૂર પડે છે. તો એ પણ થોડી આપણે સમસ્યામાં આવશે, આ ખામીઓમાં નહીં આવે. સંકલિત મત્સ્યપાલન પદ્ધતિથી જૈવિક કચરાના ઉપયોગથી પ્રોટીનસભર માછલી ઉત્પાદન કરવાની જાગૃતિ અને જ્ઞાનનો ખૂબ જ અભાવ છે. એટલા માટે આપણે હાલ આની પ્રણાલી જે છે એ
ઓછી અપનાવે છે ખેડૂતો. તો આ બધા બાદ એક સંકલિત મત્સ્યપાલન માટેનું એક બેનર તૈયાર કરેલું હતું મેં કે સંકલિત મત્સ્યપાલન અપનાવો, ખૂબ કમાણી મેળવો. આ એક સ્લોગન આપણે કરી શકીએ છીએ કે ભાઈ એમાં સંકલિત મત્સ્યપાલનમાં આપણે શરૂઆત તો કરીએ પશુપાલન સાથે મત્સ્યપાલન, અને બીજું એમાં એક જે છે એ વેસ્ટમાંથી બેસ્ટ, એટલે કે પશુપાલનનો જે વેસ્ટ છે, ગોબર વધેલો ખોરાક, ચરક વગેરે ના ઉપયોગથી મેળવો મત્સ્ય ઉત્પાદન બમણું. તો આભાર. આ જે છે એ આપણો અહીંયા સંકલિત મત્સ્યપાલન ઉપરનું જે મારું લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે, અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે શાંતિથી મને સાંભળો. લગભગ આમાં બધું પૂરતું આપવાની પ્રયત્ન અથવા તો મહેનત કરવામાં આવેલી છે. તેમ છતાં આમાં કોઈ ત્રુટિ જણાય તો એના બદલ અમે દિલગીર છીએ. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. મિત્રો, વેસ્ટ મેનેજમેન્ટ છે એ અત્યારે એક સળગતો પ્રશ્ન છે. કૃષિ, પશુપાલન અને અન્ય ઉદ્યોગોમાંથી જે કચરો મળે છે એ કચરાનું જો આપણે યોગ્ય વ્યવસ્થાપન કરીએ તો આપણે એમાંથી પણ વધારાની આવક મેળવી શકીએ છીએ. ડૉક્ટર બોરીચાંગર સાહેબે આજે આપણને સંકલિત મત્સ્યપાલન વિશે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. સંકલિત મત્સ્યપાલનમાં આપણે કૃષિ અને પશુપાલનનો જે જૈવિક કચરો છે એ કચરાનો કાર્યક્ષમ ઉપયોગ કરી આપણે ઊંચું મત્સ્ય ઉત્પાદન મેળવી શકીએ એ વિષય પર સાહેબે આપણને અલગ અલગ સંકલિત મત્સ્યપાલન પદ્ધતિઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખૂબ જ સારી માહિતી આપી. આ વિષય પર આટલી રસપ્રદ માહિતી આપવા બદલ આપણે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આજના નિષ્ણાંત વક્તા ડૉક્ટર આરબી બોરીચાંગર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર સાહેબ. મિત્રો, આજનો આ સંકલિત મત્સ્યપાલન વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી આ વિડીયો નિહાળતા હોય અને વિડીયો નિહાળતી વખતે જો આપને કોઈ પ્રશ્ન થાય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનો સંપર્ક કરી આપના પ્રશ્નો મોકલાવી શકો છો. આપ આપના પ્રશ્નો મેઇલ, ટેલિફોન અથવા પત્ર દ્વારા પણ મોકલાવી શકો છો. અમે આપના પ્રશ્નો આજના નિષ્ણાંત વક્તા ડૉક્ટર બોરીચાંગર સાહેબ સુધી મોકલાવી અને આપના પ્રશ્નોનું નિરાકરણ આપના સુધી મોકલાવી આપીશું. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને એક નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સર. થેન્ક યુ.